નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે આપણે જાણીશું ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક અને વિશ્વ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ એશિયન ખેલાડી નીરજ ચોપડા વિશે. સુબેદાર નીરજ ચોપડા એક ભારતીય ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ છે, જેઓ મેન્સ ભાલા ફેંકમાં શાસક ઓલિમ્પિક ચેમ્પિયન અને વર્લ્ડ ચેમ્પિયન છે. તે ભાલામાં ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ એશિયન ખેલાડી છે અને વિશ્વ ચેમ્પિયનશિપમાં તેની ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ એશિયન છે. ભારતીય સેનામાં જુનિયર કમિશન ઓફિસર ચોપડા ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ છે. નીરજ ચોપડા વિશ્વ અંડર-20 ચેમ્પિયનશિપમાં જીતનાર ભારતના પ્રથમ ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ છે, જ્યાં તેણે 2016માં 86.48 મીટરનો વિશ્વ U20 વિક્રમ થ્રો હાંસલ કર્યો હતો, જે વિશ્વ વિક્રમ સ્થાપનાર પ્રથમ ભારતીય રમતવીર બન્યા હતા. ચોપડાએ 2018માં કોમનવેલ્થ ગેમ્સ અને 2018માં એશિયન ગેમ્સમાં ભાગ લીધો હતો. બાદમાં ધ્વજવાહક તરીકે સેવા આપી હતી અને બંનેમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. 2023 સુધીમાં વ્યક્તિગત ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક જીતનાર માત્ર 2 ભારતીયોમાંના એક ભારતીય છે, બીજા અભિનવ બિંદ્રા છે. વ્યક્તિગત ઇવેન્ટમાં સૌથી નાની વયના ભારતીય ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અને ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક જીતનાર એકમાત્ર વ્યક્તિ છે. 2022માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેના સિલ્વર મેડલથી તે વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર બીજા ભારતીય બન્યા હતા. ત્યારબાદ તેમણે 2023માં વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ અને 2022માં એશિયન ગેમ્સમાં બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ ચોપડાનો જન્મ હરિયાણાના પાણીપતના ખંડુ ગામમાં હરિયાણવી રોર પરિવારમાં થયો હતો. તેમની 2 બહેનો છે અને તેમનો પરિવાર મોટા ભાગે ખેતી સાથે સંકળાયેલો છે. તેમણે તેમનું શાળાકીય શિક્ષણ BVN પબ્લિક સ્કૂલમાંથી કર્યું હતું. તેમણે ચંદીગઢની દયાનંદ એગ્લો વૈદિક કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી અને 2021 સુધીમાં પંજાબના જાલંધરમાં આવેલી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટ્સનો અભ્યાસ કરી રહ્યા હતા. દક્ષિણ એશિયન ગેમ્સમાં ચોપડાના પ્રદર્શન અને તેમની ભાવિ સંભવિતતાથી પ્રભાવિત થઈને ભારતીય સેનાએ તેમને રાજપૂતાના રાઇફલ્સમાં નાયબ સુબેદારના હોદ્દા સાથે જુનિયર કમિશન ઓફિસર તરીકે સીધી નિમણૂકની ઓફર કરી હતી. તેમણે તે ઓફર સ્વીકારી અને સ્પોર્ટ કોટા હેઠળ સેનામાં જોડાયા. સ્થાનિક બાળકોએ તેમની સ્થૂળતા વિશે તેમને ચીડવ્યા પછી ચોપડાના પિતાએ તેમને વ્યાયામ શાળામાં દાખલ કરાવ્યા હતા. બાદમાં તેમણે પાણીપતના જીમમાં પ્રવેશ મેળવ્યો હતો. પાણીપતના શિવાજી સ્ટેડિયમમાં રમતી વખતે તેણે કેટલાક બરછી ફેંકનારને જોયા અને પોતે પણ ભાગ લેવાનું શરૂ કર્યું. ચોપડાએ પાણીપત સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કેન્દ્રની મુલાકાત લીધી, જ્યાં ગાઝિયાબાદના ભાલા ફેંકનાર અક્ષય ચૌધરી અને નીરજે 2010માં શિયાળામાં પ્રારંભિક પ્રતિભાનો અભ્યાસ કર્યો હતો. પ્રશિક્ષણ વિના 40 મીટરનો થ્રો હાંસલ કરવાની ચોપડાની ક્ષમતાનું અવલોકન કરીને તેમની ડ્રાઇવથી પ્રભાવિત ચૌધરીને તેમના પ્રથમ કોચ બન્યા હતા. ચોપડાએ ચૌધરી અને થોડા વધુ અનુભવી એથ્લેટ પાસેથી રમતની મૂળભૂત બાબતો શીખી હતી, જેમણે જાલંધરમાં ભાલાના કોચ હેઠળ તાલીમ લીધી હતી. તેમણે ટૂંક સમયમાં જ તેમનો પહેલો મેડલ ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ જીત્યો હતો અને ત્યાર પછી તેની ક્ષમતાઓને વિકસાવી અને પાણીપતમાં રહેવા દેવા માટે પરિવારજનોને સમજાવ્યા હતા.
નીરજ ચોપડા 25 સપ્ટેમ્બર 2018ના રોજ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરેલો છે. ચૌધરી હેઠળ 1 વર્ષની તાલીમ લીધા પછી 13 વર્ષીય ચોપડાને પંચકુલાના તો દેવીલાલ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારે રમતગમતમાં સંકુલ હરિયાણા રાજ્યમાં સિન્થેટિક રનવે માત્ર 2 યુનિવર્સિટીમાંથી એક હતું. ત્યાં તેણે કોચ નસીમ અહેમદ હેઠળ તાલીમ લીધી હતી અને રનિંગ કોચ જેણે તેને ભાલા ફેંકની સાથે લાંબા અંતરની દોડની પણ તાલીમ આપી હતી. પંચકુલામાં વિશેષ ભાલા ફેંક કોચનો અભાવ હોવાથી તેણે અને તેના સાથીએ ભાલા ફેંકનાર પરમિંદર સિંહે ચેક ચેમ્પિયનશિપ જાન ઝેલેઝનીનના વિડીયો ડાઉનલોડ કર્યા હતા અને તેની શૈલીની નકલ કરવાનો પ્રયાસ કર્યો હતો. શરૂઆતમાં જ્યારે તાઈ દેવી ખાતે ચોપરાએ સામાન્ય રીતે લગભગ 55 મીટરનો થ્રો હાંસલ કર્યા હતા, પરંતુ ટૂંક સમયમાં તેની રેન્જમાં વધારો કર્યો હતો. 27 ઓક્ટોબર 2012ના રોજ લખનૌમાં આંતરરાષ્ટ્રીય જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 68.40 મીટરના નવા રાષ્ટ્રીય રેકોર્ડ થ્રો સાથે ગોલ્ડ જીત્યો હતો. 2013માં નીરજ ચોપડાએ તેમની પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યુક્રેનમાં વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં પ્રવેશ કર્યો હતો. તેણે 2014માં તેનો પ્રથમ આંતરિક ચંદ્રક જીત્યો હતો. બેંગકોકમાં યુથ ઓલિમ્પિક ક્વોલિફિકેશનમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેણે 2014માં વરિષ્ઠ નાગરિકો ખાતે 70 મીટરથી વધુ તેનો પ્રથમ થ્રો હાંસલ કર્યો હતો. 2015માં ચોપરાએ જુનિયર કેટેગરીમાં અગાઉના વિશ્વ વિક્રમને તોડ્યો હતો. 2015ની ઓલ ઇન્ડિયાની ઇન્ટર યુનિવર્સિટી એથ્લેટિક્સ મીટમાં 81.4 મીટર ફેંક્યો હતો. 80 મીટરથી વધુનો આ તેમનો પ્રથમ થ્રો હતો. ચોપરા કેરળમાં 2015માં નેશનલ ગેમ્સમાં 5મા સ્થાને રહ્યા હતા અને પરિણામે રાષ્ટ્રીય કક્ષાના પ્રશિક્ષણ શિબિર માટે કોલબેક મેળવ્યો હતો. 2016માં નેતાજી સુભાષ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ પટિયાલા ખાતે તાલીમ લેવા પંચકુલા છોડીને ગયા હતા. ચોપરાના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય શિબિરમાં તેમનો સમાવેશ તેમની કારકિર્દીમાં એક મહત્વનું વળાંક ચિહ્નિત કરે છે, કારણ કે તેમને વધુ સારી સુવિધાઓ, સારી ગુણવત્તાયુક્ત આહાર અને પંચકુલામાં ઉપલબ્ધ તાલીમનું સુધારેલું ધોરણ પ્રાપ્ત થયું હતું. તેમના મતે રાષ્ટ્રીય સ્તરમાં બરછી ફેંકનારાઓ સાથે તાલીમ તેમનું મનોબળ વધાર્યું. ચોપરાને તેમના પ્રથમ સમર્પિત ભાલા કોચ 2010માં કોમનવેલ્થ ગેમના બ્રોન્ઝ મેડલ વિજેતા કાશીનાથ નાઇકને સોંપવામાં આવ્યા હતા, પરંતુ નાઇકની તાલીમ પદ્ધતિ ખૂબ જ મુશ્કેલ લાગી અને 1.5 મહિના પછી તેમણે જાતે જ ફરીથી તાલીમ શરૂ કરી હતી. 2016 સાઉથ એશિયન ગેમ્સમાં ચોપરાએ 9 ફેબ્રુઆરીના રોજ ગુવાહાટીમાં એથ્લેટિક્સ ફાઇનલ દરમિયાન એક નવો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ હાંસલ કર્યો હતો. 83 મીટર ઓલિમ્પિક ક્વોલિફાઇંગ માર્કથી ઓછા હોવા છતાં 82.23 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે તે મહિને ઓસ્ટ્રેલિયન કોચ ગેરી કાલ્વર્ટ હેઠળ તાલીમ પણ શરૂ કરી હતી. ચોપરાએ બાયડ ગોસ્કર્સ પોલેન્ડમાં 2016 IAAF વર્લ્ડ U20 ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો અને 86.48 મીટરનો વિશ્વ જુનિયર રેકોર્ડ બનાવ્યો હતો. તે જ સમયે નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવતા વિશ્વ વિક્રમ હાંસલ કરનાર તેઓ પ્રથમ ભારતીય એથ્લેટ બન્યા. જોકે તેનો U20 રેકોર્ડ ડિફેન્ડિંગ ઓલિમ્પિક ચેમ્પિયનશિપ કે શોન વોલકોટને વટાવી ગયો હતો. ચોપરા 2016માં સમર ઓલિમ્પિકમાં ક્વોલિફાય કરવામાં નિષ્ફળ ગયા હતા, કારણ કે કટ ઓફ તારીખ 11 જુલાઈ હતી. U20 ચેમ્પિયનશિપના એક અઠવાડિયા પહેલાની હતી. એપ્રિલ 2016માં નવી દિલ્હીમાં ફેડરેશન કપ દરમિયાન પીઠની ઈજાને કારણે રિયો માટેની તેની તૈયારીઓ પણ અવરોધાઈ હતી, જેણે સ્પર્ધાના પ્રદર્શનમાં નોંધપાત્ર રીતે અસર કરી હતી. ભુવનેશ્વરમાં 2017 એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ચોપરા સપ્ટેમ્બર 2016માં તેણે બેંગ્લોર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કેન્દ્રમાં તાલીમ લેવા માટે નેતાજી સુભાષ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ છોડી દીધું હતું. ડિસેમ્બર 2016માં તેને ઔપચારિક રીતે JCO તરીકે સામેલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની તાલીમ ચાલુ રાખવા માટે તેમને વિસ્તૃત રજા મળી હતી. ચોપરાએ ભુવનેશ્વર ઓડિશામાં 2017માં એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ચોપરાએ 2017માં એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 85.23 મીટરનો થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો. ત્યારબાદ તે વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે
ઓગસ્ટમાં લંડન ગયા હતા, પરંતુ ફાઇનલમાં પહોંચતા પહેલા તેઓ બહાર થઈ ગયા હતા. 24 ઓગસ્ટના રોજ ચોપરાને ઝુરિચ ડાયમંડ લીગની ફાઇનલમાં જંગામૂળથી નોંધપાત્ર રીતે ઈજા થઈ હતી. તે ઈજાને કારણે તેમને ત્રીજા પ્રયાસ દરમિયાન ફેંકી દીધા હતા, જેમાં તેમણે 83.39 મીટરનું અંતર હાંસલ કર્યું હતું. ઈજાને કારણે તેના ચોથા પ્રયાસને ફાઉલ કર્યો અને તેના છેલ્લા 2 મંજૂર પ્રયાસો છોડી દીધા હતા. તેના 83.80 મીટરના પ્રથમ અને શ્રેષ્ઠ થ્રો તેનું 7મું સ્થાન અપાવ્યું હતું. તેની ઈજાને પરિણામે તે 2017ની બાકીની સ્પર્ધાઓમાંથી ખસી ગયા હતા. તેની ઈજામાંથી સાજા થયા બાદ તેનું કારણ તેને ભારે સ્પર્ધાના સમયપત્રક અને યોગ્ય આહાર તેમજ આરામની અછત આંશિક રીતે આભારી છે. ચોપરાએ વિજયનગરની જોઈન્ટ વિંગ સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટમાં 1 મહિનો વિતાવ્યો હતો. ત્યારબાદ તે વર્નર ડેનિયલ્સ સાથે 3 મહિનાની તાલીમ લેવા માટે નવેમ્બરમાં ઓફેનબર્ગ જર્મની જવા માટે રવાના થયા હતા, જેમની સાથે તેણે 2017માં વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલા થોડા સમય માટે કામ કર્યું હતું. તેમના ભૂતપૂર્વ કોચ કાલ્વર્ટે મે મહિનામાં તેમના કરાર અંગેના વિવાદોને કારણે ભારત છોડી દીધું હતું. ઓફેનબર્ગમાં તેમના રોકાણ દરમિયાન ચોપરાએ સ્ટ્રેન્થ ટ્રેનિંગ પર તેમનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને ડેનિયલ્સના માર્ગદર્શન સાથે તેમની ટેકનિકને માન આપ્યું હતું. તેમના વલણને વ્યવસ્થિત કર્યું અને થ્રો દરમિયાન તેમના હાથ ઊંચો રાખીને તેમની શ્રેણીમાં સુધારો કર્યો હતો. 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની બરછી ફેંકમાં તેણે 86.40 મીટરનો સિઝનનો શ્રેષ્ઠ પ્રયાસ નોંધાવ્યો હતો, જે કોમનવેલ્થ ગેમ્સમાં ભાલા ફેંક જીતનાર પ્રથમ ભારતીય બન્યા હતા. મે 2018માં તેણે ફરીથી દોહા ડાયમંડ લીગમાં 87.43 મીટરનો થ્રો સાથે રાષ્ટ્રીય વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. ઓગસ્ટ 2018માં ચોપરાએ ભારતનું પ્રતિનિધિત્વ કરતી એશિયન ગેમ્સમાં તેમની શરૂઆત કરી હતી અને 2018માં એશિયન ગેમ્સ પરેડ ઓફ નેશન્સ દરમિયાન ભારતીય ટુકડી માટે ધ્વજવાહક પણ હતા. 27 ઓગસ્ટના રોજ તેમણે 2018માં એશિયન ગેમ્સમાં પુરુષોના ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક જીતવા માટે 88.06 મીટરનું અંતર ફેંક્યું હતું અને તેના પોતાના ભારતીય રાષ્ટ્રીય રેકોર્ડને બહેતર બનાવ્યો હતો. એશિયન ગેમ્સમાં ભાલા ફેંકમાં ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા દેશના સર્વોચ્ચ રમત પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલ રત્ન માટે ભલામણ કરવામાં આવેલી હતી. તે વર્ષે ચોપરા એકમાત્ર ટેક અને ફિલ્ડ એથ્લેટ હતા, પરંતુ સપ્ટેમ્બર 2018માં તેમને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. નવેમ્બરમાં તેમને સૈન્ય દ્વારા આઉટ ઓફ ટર્ન પ્રમોશન સાથે સુબેદાર તરીકે વધુ પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. 2020માં ટોક્યો ઓલિમ્પિક્સની તૈયારીમાં જે પછીથી 2021 સુધી મુલતવી રાખવામાં આવી હતી. ચોપરાએ તેમના જર્મન કોચ ઉવે હોર્ન, બાયોમિકેનિક્સ નિષ્ણાંત ક્લાઉસ બાર્ટોનિટ્સ અને ફિઝિયોથેરાપિસ્ટ ઈશાન મારવાહના માર્ગદર્શન હેઠળ તાલીમ લીધી હતી. 2018-2019 દરમિયાન હોર્ને ચોપરાની ફેંકવાની ટેકનિકમાં સુધારો કર્યો હતો, જે અગાઉ હોર્નના મતે તે જંગલી હતી. 2020 ટોક્યો ઓલિમ્પિક્સની માટેની ક્વોલિફાઇંગ સ્પર્ધાઓ શરૂ થયાના બીજા દિવસે 3 મે 2019ના રોજ મુંબઈમાં સર્જરી કરાવવામાં આવતા ચોપરાની જમણી કોણીના હાડકામાં સ્પર્શને કારણે દોહામાં 2019ની વર્લ્ડ ચેમ્પિયનશિપ ચૂકી ગયા હતા. પટિયાલામાં ધ્યાન અને પુનર્વસનની તાલીમ તેમજ વિજયનગરની ઇન્સ્પાયર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટમાં સ્વસ્થતાના સમયગાળા પછી ચોપરાએ નવેમ્બર 2019માં જર્મન બાયોમિકેનિક્સ નિષ્ણાંત ક્લાઉસ બાર્ટોનિટ્સ હેઠળ તાલીમ માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. અગાઉ તેને ગેરી કાલ્વર્ટ અને વર્નર ડેનિયલ્સ દ્વારા કોચિંગ આપવામાં આવ્યું હતું. 16 મહિનાના વિરામ પછી ચોપરા જાન્યુઆરી 2020માં દક્ષિણ આફ્રિકાના પોર્ચે ફ્રુસ્ટમમાં એથ્લેટિક સેન્ટ્રલ નોર્થ વેસ્ટલિંગમાં મીટિંગમાં 87.86 મીટરના વિજેતા થ્રો સાથે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પાછા ફર્યા હતા, જેને તેને ટોક્યો ઓલિમ્પિયાડ માટે 85 મીટરથી વધુના અંતરે ક્વોલિફાય કર્યું હતું. દક્ષિણ આફ્રિકા પછી ચોપરાએ તાલીમ માટે તુર્કી ગયા હતા, પરંતુ કોવિડ-19ના રોગચાળાને કારણે માર્ચ 2020માં ભારત પાછા ફરવાની ફરજ પડી હતી.
ભારતમાં રોગચાળા અને લોકડાઉનના કારણે ચોપડાએ આગલું વર્ષ NIS પટિયાલા ખાતે તાલીમ માટે ગાળ્યું હતું. 2020ના અંતમાં એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ઓડિશા રાજ્યની સરકારે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ ખાતે તાલીમ શિબિરનું આયોજન કરીને રાષ્ટ્રીય ભાલાની ટીમને મદદ કરી હતી, જેમાં ચોપડાએ ડિસેમ્બર 2020થી ફેબ્રુઆરી 2021 સુધી હાજરી આપી હતી. 5 માર્ચ 2021ના રોજ ચોપરાએ ફરીથી 88.7 મીટરના થ્રો સાથે પોતાનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો, જેને તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ત્રીજા સર્વશ્રેષ્ઠ ક્રમાંક આપ્યો હતો. રોગચાળાને કારણે તાલીમ માટે સ્વીડન જવા માટેની ચોપરાની વિઝાની અરજી નકારી કાઢવામાં આવી હતી. ચોપરાએ નિરાશાજનક ગણાવેલા વિઝા મેળવવાના અઠવાડિયાના પ્રયાસો પછી યુવા બાબતો અને રમતગમત મંત્રાલય તેમજ વિદેશ મંત્રાલયના હસ્તક્ષેપને પગલે તેમને તેમના કોચ સાથે યુરોપ જવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમણે 5 જૂન 2021ના રોજ ફરજિયાત સંસર્ગ નિષેધ સમયગાળામાં જ પેરિસમાં જવા માટે ઉડાન ભરી હતી. તે પહેલા પોર્ટુગલની મીટિંગ સિડેડની ડી લિસ્બોઆ માટે પ્રવાસ કર્યો હતો. તેણે તેની 2021ની આંતરરાષ્ટ્રીય સિઝનની શરૂઆત 83.18 મીટરના થ્રો સાથે કરી હતી, જેના કારણે તેને સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. ચોપરા 19 જૂન સુધી લિસ્બનમાં રહ્યા. તે પહેલા તેમના કોચ સાથે ઉપસાલા, સ્વીડનની વધુ તાલીમ માટે પ્રવાસ કર્યો હતો, જેને સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 34.85 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો. તે જૂન 2022માં સ્વીડનમાં કાર્સ્ટેટ મીટમાં ભાગ લેવા માટે ગયા હતા, જ્યાં તેણે 80.96 મીટરના સબને પાર થ્રો ગોલ્ડ હાંસલ કર્યો હતો. ફિનલેન્ડમાં ફ્વાર્ટન ગેમ્સમાં 86.79 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ જીત્યા પહેલા 24 વર્ષીય ખેલાડીએ તેનો પ્રથમ અને એકમાત્ર કાનૂની થ્રો 86.69 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેણે ફિનલેન્ડમાં તેના ઘટેલા પ્રદર્શનને તે ઈચ્છા કરતાં વધુ ફેંકવાની વૃત્તિને આભારી છે. તેની સાથે તેની પોતાની અનુપલબ્ધિ હોવાથી અલગ બરછીનો ઉપયોગ કરવો પડ્યો હતો. ક્વાર્ટર ગેમ બાદ ચોપરાએ સ્પિત્ઝેન લેજટ એથ્લેટિક લુઝરમાં ભાગ લેવા માટે લ્યુસરનો પ્રવાસ કર્યો હતો, પરંતુ થાકના કારણે તેઓ ખસી જવાનું નક્કી કર્યું હતું. તેમણે 13 જુલાઈના રોજ ગેડસ્ટેટ ખાતે ડાયમંડ લીગમાં પ્રવેશવા માટે યુનાઇટેડ કિંગડમ માટે વિઝા મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રોગચાળાને કારણે મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો અને તેના બદલે તેમણે ઉપસલામાં તાલીમ અને તેની ટેકનિકનું સન્માન કરવાનું ચાલુ રાખ્યું હતું. 4 ઓગસ્ટ 2021ના રોજ ચોપરાએ જાપાન નેશનલ સ્ટેડિયમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને ઓલિમ્પિકમાં તેની શરૂઆત કરી. તેણે 86.65 મીટરનો થ્રો સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેના માટે ક્વોલિફાઇંગ જૂથમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. ચોપરાએ 7 ઓગસ્ટના રોજ ફાઇનલમાં તેમના બીજા પ્રયાસમાં 87.58 મીટરના થ્રો સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. એથ્લેટિક્સમાં સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ઓલિમ્પિયન બન્યા અને એથ્લેટિક્સમાં સ્વતંત્રતા પછીના પ્રથમ ભારતીય ઓલિમ્પિક મેડલ વિજેતા બન્યા હતા. ચોપરાના મેડલે ભારતને આ રમતમાં અંતિમ કુલ 7 મેડલ અપાવ્યા હતા, જે 2012માં લંડન ઓલિમ્પિકમાં મેળવેલા 6 મેડલ દેશના અગાઉના શ્રેષ્ઠ પ્રદર્શનને વટાવી ગયા હતા. ટોક્યોમાં તેમના પ્રદર્શનના પરિણામે ચોપરા પુરુષોના ભાલા ફેંકમાં આંતરરાષ્ટ્રીય સ્તરે બીજા ક્રમાંકિત એથ્લેટ બન્યા. 2008માં સમર ઓલિમ્પિકમાં પુરુષોની 10 મીટરની એર રાઇફલમાં સુવર્ણ ચંદ્રક જીતનાર અભિનવ બિંદ્રા પછી ચોપરા વ્યક્તિગત ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક જીતનાર બીજા ભારતીય બન્યા હતા. તેણે પોતાની જીત સ્પિનર્સ મિલ્ખા સિંઘ અને PT ઉષાને સમર્પિત કરી હતી, જેઓ બંને ભારતના ભૂતપૂર્વ ઓલિમ્પિયન છે. કેટલાક ઇતિહાસકારોના મતે ચોપરા ભારતમાં જે ટ્રેક અને ફિલ્ડમાં પ્રથમ ઓલિમ્પિક મેડલ વિજેતા છે, પરંતુ આ દરજ્જો વિવાદિત છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન બંને સત્તાવાર રીતે નોર્મન પ્રિચાર્ડને પ્રથમ ભારતીય ટ્રેક અને ફિલ્ડ ઓલિમ્પિક મેડલિસ્ટ તરીકે ઓળખે છે, જેમણે 1900માં પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો, ભલે તે સમયે ભારતમાં બ્રિટિશ શાસન હતું. જૂન 2022માં તુર્કી ફિનલેન્ડમાં પાવો નુર્મી ગેમ્સમાં ચોપરાએ 89.30 મીટરના નવા વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ સાથે બીજા સ્થાને રહીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ નોંધાવ્યો હતો. તેમણે સ્ટોકહોમ ડાયમંડ લીગમાં બીજા સ્થાને
89.94 મીટરનો થ્રો સાથે પોતાનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો. જુલાઈ 2022માં ચોપડાએ ઓરેગોન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પુરુષોની ભાલા ફેંકની ફાઇનલમાં ચોથા પ્રયાસમાં 88.13 મીટરનો થ્રો સાથે પોતાની જાતને ઐતિહાસિક સિલ્વર મેડલ માટે સુનિશ્ચિત કર્યા હતા. 2003માં લોંગ જમ્પર અંજુ બોબીના જ્યોર્જના બ્રોન્ઝ પછી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં આ ભારતનો બીજો મેડલ હતો. 26 ઓગસ્ટના રોજ તેણે 89.9 મીટરના થ્રો સાથે લોઝેન ડાયમંડ લીગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને ઝ્યુરિચ ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું. 8 સપ્ટેમ્બરના રોજ તેણે 88.44 મીટરના થ્રો સાથે ફાઇનલ જીતી હતી. આમ કરનાર તેઓ પ્રથમ ભારતીય હતા અને 2023માં વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થયા હતા. મે 2023માં ચોપડાએ દોહા ડાયમંડ લીગમાં 88.67 મીટરના થ્રો સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું, જે તે મહિનામાં તેને પ્રથમ વખત વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા જાહેર કરેલી પુરુષોની ભાલા ફેંક રેન્કિંગમાં પ્રથમ સ્થાન હાંસિલ કર્યું હતું. ઓગસ્ટ 2023માં વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યા હતા. ઓક્ટોબર 2023માં તેમણે 2022 એશિયન ગેમ્સમાં 88.88 મીટરના સિઝન બેસ્ટ થ્રો સાથે બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.